વડોદરા શહેરના યુવા એન્જિનિયરે એક ખાસ પ્રકારનું મલ્ટીપર્પઝ ક્લીનર બનાવ્યું છે, જેની યુરોપિયન કન્ટ્રીમાં ખૂબ જ માંગ છે. તો આજે આપણે તેમના સ્ટાર્ટઅપ અને આ પ્રોડક્ટને કેવી રીતે વાપરી શકાય એ વિશે જાણીશું. મારું નામ ચિન્મય જેટલી છે અને હું GH પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મેં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે. 2020માં હું પાસ આઉટ થયો અને ત્યાર પછી કોવિડનો સમય હતો એટલે બહાર નીકળવાનું થતું નહોતું. તો મેં મારા ફાધર સાથે જોઈન કરીને હું એઝ એમ્પ્લોય ત્યાં જોઈન થયો મારી ફેક્ટરી પર. અને ત્યાં અમે લોકો એક નવી પ્રોડક્ટ બનાવવા માંગતા હતા અને એની પાછળ ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા. બટ ત્યાં અમને એક વિચાર આવ્યો કે એક ઇન્ડસ્ટ્રી એવી છે જે ક્લિનિંગની ઇન્ડસ્ટ્રી છે કે જેમાં એક વસ્તુથી કે એસિડ્સથી એટલું બધું હાર્મ થઈ રહ્યું છે એન્વાયરમેન્ટને એઝ વેલ એઝ હ્યુમન્સને. તો અમે લોકોએ એક એવી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવી છે કે એના યુઝ કરવાથી આ બધો જ આપણો સોલ્યુશન આવી શકે છે અને એ નોન હઝાર્ડ, નોન ટોક્સિક અને બાયોડિગ્રેડેબલ વેમાં આવી શકે છે. જ્યારે અત્યારે માર્કેટમાં જે બધું અવેલેબલ છે ક્લિનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં, તો એ બધું એસિડ બેઝ પર ચાલી રહ્યું છે. જ્યારે અમે લોકોએ જે આખું ડેવલપમેન્ટ કર્યું છે અને સ્ટાર્ટઅપ કર્યું છે એ આખું આલ્કલાઇન બેઝ ઉપર ચાલી રહેલું અમારું સ્ટાર્ટઅપ છે. અને અમે લોકો એ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરામાંથી મેં SSIP પોલિસીમાં અપ્લાય કર્યું હતું અને ત્યાંથી મને ગ્રાન્ટ મળી હતી 2.5 લાખ રૂપીસની. અને એના પર હું અત્યારે આ પ્રોડક્ટ પર વર્કિંગ કરીને પેટન્ટ કરાવવા જઈ રહ્યો છું. અને સૂન અમે લોકો આની ઉપરના બધા જ ડેટા અમે બહાર પાડીશું અને આ પ્રોડક્ટ કેવી રીતે વાપરવી એ બધા જ અમે યુઝ બી એના આપી દઈશું. હવે આની યુઝની હું તમને થોડી જરા વાત કરું તો આ બધી જ જગ્યાએ આપણા ઘરના હાઉસહોલ્ડ ક્લિનિંગ, હોટલ ક્લિનિંગ, ઓરિગામી ઇન્ડસ્ટ્રી બધામાં યુઝ થશે. ડ્રેન ક્લોગિંગ છે, ડ્રેનેજ છે, વોશિંગ મશીન્સ છે, ઓવન્સ, બાર્બેક્યુ એ બધામાં જ આ પ્રોડક્ટ યુઝ થઈ શકશે. દરેકનું ખાલી કોમ્પોઝિશન અલગ અલગ રાખવામાં આવે છે, બીજો કંઈ ફરક હોતો નથી. ત્યારે આ પાવડર પ્રોડક્ટ બનેલી છે જે એકદમ દાણાદાર એટલે કે ક્રિસ્ટલ ફોર્મમાં છે. અને અત્યારે આ પ્રોડક્ટ અમે યુરોપિયન માર્કેટમાં મોકલી રહ્યા છે અને ત્યાંથી ખૂબ જ સારા અમને રિઝલ્ટ મળી રહ્યા છે. તો અમે વિચારી રહ્યા છે કે આ વસ્તુ શું કામ આપણે મેક ઇન ઇન્ડિયામાં પ્રમોટ ના કરાય, એના માટે અમે આ પ્રોડક્ટનું હવે સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ. વાપરવા માટે અલગ અલગ કોમ્પોઝિશન રહેશે. જેમ કે સપોઝ આપણે વાત કરીએ કે વોશિંગ મશીનનો યુઝ કરવાનો આવે તો વોશિંગ મશીનમાં જે આપણું પાણી આવતું હોય છે એ હાર્ડ વોટર આવતું હોય છે, પ્લસ આપણા કપડાને એ બધું જ ગંદુ હોતું હોય છે. આ પ્રોડક્ટ નાખવાથી આપણું વોટર છે જે હાર્ડ વોટરને સોફ્ટ કરી દેશે, એઝ વેલ એઝ આપણો જે કપડાનો મેલ છે બધું જે કાઢવામાં ખૂબ જ આપણને ઉપયોગી થવાનું છે. સો વોશિંગ મશીનમાં આ રીતે યુઝ કરવામાં આવે છે. વોટર સોફ્ટનર તરીકે બી આ પ્રોડક્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇવન ટોયલેટ ક્લિનિંગ માટે બી યુઝ થઈ શકે છે. ડ્રેનેજ ક્લિનિંગ છે, આપણા જે ઘરના ક્લોગિંગના ઇસ્યુ છે એ બધા જ આનાથી હટી જાય છે. ખાલી પ્રોડક્ટ અને ગરમ પાણી નાખવાથી આ ઇસ્યુ આપણો સોલ્વ થઈ જાય છે. અત્યારે અમે મંથલી 50 to 60 ટન્સ અમે બનાવી રહ્યા છીએ અને યુરોપિયન કન્ટ્રીઝને સપ્લાય કરી રહ્યા છીએ. અત્યારે અમે લોકોએ જે બહારની કન્ટ્રીઝ માટે જે બનાવ્યું છે એ ઓર્ડરલેસ બનાવ્યું છે, જેમાં કોઈ ડિસઇન્ફેક્ટન્ટ નથી. પણ ઇન્ડિયન માર્કેટમાં આ વસ્તુ પ્રમોટ કરવા માટે ડિસઇન્ફેક્ટન્ટ અને ફ્રેગ્રન્સ એની ખૂબ જ જરૂર પડશે. તો અમે ફ્યુચરમાં આ બે વસ્તુ લાવીને એક એવું કોમ્પોઝિશન ઊભું કરીશું કે જે દરેક ઘરમાં યુઝ થાય અને દરેક વ્યક્તિ આને યુઝ કરી શકે વ્યવસ્થિત. આ પ્રોડક્ટ બેઝિકલી નોન હેઝાર્ડસ, નોન ટોક્સિક અને બાયોડિગ્રેડેબલ છે. અમે બનાવ્યું છે એ નેચરલ રિસોર્સિસમાંથી જ બનાવ્યું છે. વસ્તુ કેમિકલ જ. આપણે ઘરમાં બી મીઠું યુઝ કરીએ છીએ એ બી કેમિકલ છે અને લીંબુ યુઝ કરીએ છીએ એ બી કેમિકલ જ છે. સેમ એ જ રીતે આ બી એક કેમિકલ જ છે, પણ આનો કોઈ હઝાર્ડ કે એની કોઈ ટોક્સિસિટી છે નહીં કે જે અત્યારના માર્કેટમાં ચાલી રહેલા બધા પ્રોડક્ટ્સથી થાય છે. તો એ રીતે અમે આ ગ્રીન કેમિસ્ટ્રી તરફ અપ્રોચ કરી રહ્યા છીએ.